હર હર મહાદેવ દર્શક મિત્રો, રણધીર વિછિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પવિત્ર અને પાવન એવો શ્રાવણ માસ જ્યારે પ્રારંભ થઈ ચૂક્યો હોય ત્યારે સ્પેશિયલ આપના માટે થઈ અને ઘર બેઠા આપ દર્શન કરી શકો એટલા માટે રણધીર વિછિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લઈને આવ્યું છે આપના માટે મહિમા મહાદેવનો આ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। આજે આપણે સાવરકુંડલા સ્થિત દરબારગઢમાં જશોનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છીએ। મિત્રો, આપ જોઈ શકો છો, અદ્ભુત પૌરાણિક ઐતિહાસિક આ મંદિર છે। રાજવી પરિવાર દ્વારા સ્થપાયેલું આ મંદિર ભગવાન ભોળિયાનાથ અડાબીડ જટાટ વિદ ગલત જલદ પ્રવાહ હવિત પવિત સ્થલે ગલે લંબ લંબિતામ ભુજંગ તુંગ માલિકામ ડમટ 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 નિનાદ વર્મયમ ચકાર ચંડ તાંડવમ તનો તુન શિવ શિવમ એવો ભગવાન ભોળિયોનાથ જ્યાં બિરાજમાન છે। આમ તો 12 માસ શ્રદ્ધાળુઓ અહીંયા જશોનાથ મહાદેવના દર્શન કરવા માટે થઈને આવતા હોય છે, પણ ખાસ તો શ્રાવણ માસ જ્યારે શરૂ થઈ ચૂક્યો હોય ત્યારે અહીંયા ભક્તોની ભીડ જામતી હોય છે ભગવાન ભોળિયાનાથના દર્શન કરવા માટે થઈ। અને સાવરકુંડલા એટલે અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકો અને સાવરકુંડલા શહેરની અંદર જ આ જશોનાથ મહાદેવનું મંદિર દરબારગઢમાં સ્થિત છે। દરબારગઢથી સાવરકુંડલા શહેરથી ઉછાણ ઉપર આ જશોનાથ મહાદેવનું મંદિર આવેલું છે અને 4 પેઢીથી અહીંયા પૂજા અર્ચના કરતા મહંત તરીકે ગિરિબાપુ બિરાજમાન છે। તો પ્રકાશગીરી બાપુ અત્યારે હાલમાં સેવા પૂજા કરી રહ્યા છે। આવેલાને ખૂબ મીઠો આવકારો, સરળ સ્વભાવ ન મનકુટી લાઈ જથા લાભ સંતોષ સદાઈ જેવો જેનો સરળ સ્વભાવ છે દરેક ભક્તોને ખૂબ જ પ્રેમ ભાવથી આદર સત્કાર અને આવકારો આપે છે। એવા બાપુને પૂછીએ કે પ્રકાશગીરી બાપુ, આ મંદિરનું મહાત્મ્ય શું છે અને શ્રદ્ધાળુઓ કેવા ભાવ સાથે અહીંયા આવે છે? બાપુ, હર હર મહાદેવ, હર જય ભોળેનાથ। આજના પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઘણા ભક્તજનો અહીં આવે છે। આ મંદિર 150 વર્ષ પુરાણું છે, જે ભાવનગર સ્ટેટ વખતે ત્યાંના રાજાએ આ મંદિર બંધાવેલું। ત્યારથી તે અત્યાર સુધી અમારી આ ચોથી પેઢી આ મંદિરની સેવા પૂજા અર્ચના કરી રહ્યા છીએ। જૂનામાં જૂનું મંદિર સાવરકુંડલા તળથી આ ઘણું ઊંચું મંદિર છે, જેમાં તમે એકવાર આવો એટલે તમને એની અનુભૂતિ, તમને શ્રદ્ધા પણ વધે એવું આ સ્થળ છે। તો જરૂર ચોક્કસ આ મંદિરની અવશ્ય એકવાર મુલાકાત લ્યો અને ભક્તિનો આનંદ માણો। અને પ્રકાશગીરી બાપુ, આ જે જૂની તોપો દેખાઈ રહી છે એ પણ રાજાશાહી વખત એ સ્ટેટ વખતની જ છે। અહીંયા આ દરબારગઢની અંદર આ મંદિર આવેલું છે, સ્ટેટે બનાવેલું છે। આ જૂનો દરબારગઢ છે। આ જૂનો દરબારગઢ છે। હવે એ બધું જતા રહેતા ત્યાં મામલતદાર કચેરી થઈ ગઈ, એ પણ જતી રહી છે। આ તરફ જમણી સાઈડ તમે જુઓ તો એ જૂની જેલ હતી, જ્યાં હું તમને બતાવું। આ જેલ છે, આ જૂની જેલ હતી। સાવરકુંડલાના તાલુકાના અમરેલીના આજુબાજુના તમામ કેદીઓને, કાચા કામના કેદીઓ, પાકા કામના કેદીઓની પણ અહીંયા આ લોકો રાખવામાં આવતા। જ્યારે અમરેલીમાં પણ કાંઈ વ્યવસ્થા નહોતી જેલની ત્યારે પણ આ સાવરકુંડલાની જેલમાં અહીંયા કેદીઓને રાખતા। સ્ટેટ વખતનું આ છે, જર્જરિત પડી ગયું છે, પણ આ બધી જૂની યાદી જે સચવાયેલી છે 150 વર્ષ જૂનું છે। પ્રકાશગીરી બાપુના કહેવા મુજબ એમની ચોથી પેઢી અહીં સેવા અર્ચના અમે કરીએ છીએ। મહાદેવની મંદિરની પૂજા કરી રહ્યા છે। પવિત્ર શ્રાવણ માસ ચાલે છે। મિત્રો, આપ જશોનાથ મહાદેવનું પટાંગણ જોઈ શકો છો। ખૂબ જ પવિત્ર અને સારી, જે મનને શાંતિ મળે એવી જગ્યા છે। બરોબર, સાવરકુંડલાની અંદર દરબારગઢનો ઢાળ ચડો એટલે સાવરકુંડલાનું આખું તળ નીકળે ને દરબારગઢ કરતાં પણ થોડું ઊંચું એવું જશોનાથ મહાદેવનું આ પવિત્ર અને પાવન જગ્યા જશોનાથ મહાદેવની છે। બોલો હર હર મહાદેવ, જય ભોળેનાથ। જશોનાથ મહાદેવનું પૌરાણિક અને પ્રસિદ્ધ સાવરકુંડલાની અંદર મંદિર આવેલું છે। એમાં અનેક ભક્તો શ્રાવણ મહિનાના પવિત્ર પાવન મહિનામાં જશોનાથ મહાદેવના દર્શન કરવા માટે થઈને આવે છે। તો એવા એક સાવરકુંડલાના પ્રતિષ્ઠિત અને શિવ ભક્ત ની સાથે મુલાકાત કરીને પૂછીએ કે તમારી આસ્થાનું કેન્દ્ર આ જશોનાથ મહાદેવ કેવી રીતના અને શું તમારી શ્રદ્ધા છે? મહાદેવર આ મંદિર અતિ પૌરાણિક છે, રાજા રજવાડા સમયનું મંદિર છે। અહીંયા શિવલિંગનું એક અલગ જ તેજ છે। અહીંયા શિવજીની જ્યારે પૂજા કરતા હોય ત્યારે શિવજી
આપણી સામે જ બિરાજમાન છે તેવી અનુભૂતિ થાય છે. અમે વર્ષોથી અહીંયા પૂજા કરીએ છીએ અને દરેક મનોકામના દરેક ભક્તોની ભગવાન ભોળાનાથ અહીં પૂરી કરે છે. અને અહીં આવો એટલે તમને એક હૃદયમાં અલગ જ ભાવ ઉત્પન્ન થાય છે શિવજી પ્રત્યે. એક અનેરી લાગણી અહીં જન્મે છે આપણને. હર હર મહાદેવ.